નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં સ્ટાન્ડર્ડ નંબર 12 એની અંદર આપણે જે યુનિટ નંબર 2 જોઈ રહ્યા છીએ, જેમાં રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એનો વિડીયો નંબર 3 મતલબ કે પાર્ટ નંબર 3 આજે જોઈશું। અગાઉ આપણે આ લેક્ચરના આ યુનિટના 2 લેક્ચર જોઈ ચૂક્યા છીએ। આજે આપણે આ યુનિટના રીડ 1ના ત્રીજું લેક્ચર જોઈશું। તો આપણે યાદ કરી લઈએ કે છેલ્લા લેક્ચરમાં આપણે કેટલા સુધી જોયું હશે। જો વિદ્યાર્થી મિત્રો તમે અગાઉના લેક્ચર ન જોયા હોય તો તમને વિનંતી કરું છું કે સૌથી પહેલાં તો પાર્ટ 1 યુનિટ નંબર 2નો પાર્ટ 1 પછી પાર્ટ 2 અને આજે પાર્ટ 3 સ્ટેપ બાય સ્ટેપ જોવા વિનંતી, જેથી તમને વધારે સમજૂતી પડે। લાસ્ટ આપણે જોયું હતું આ પેરેગ્રાફ છેલ્લો શું હતો કે છેલ્લે એવું હતું કે જે વોલ્ટ છે એ એના પાર્કની અંદર કે વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કે કોઈ મુલાકાતી હોય, કોઈ ટુરિસ્ટ હોય એવી રીતે એ વોલ્ટ પોતાના પાર્કની અંદર ફરતો હતો। આટલા સુધી આપણે લાસ્ટ જોયું હતું। આજે હવે આગળ જોઈએ લેક્ચરની અંદર। જોઈએ તો આજનું કે ઓવરવેલિંગ સક્સેસ ઓફ વોલ્ટ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ, એટલે કે ઓવરવેલિંગ સક્સેસ, અપ્રતિમ ખૂબ જ સફળતા વોલ્ટના જે ક્રેઝી આઈડિયાની, મિકી માઉસના એક ક્રેઝી આઈડિયાની એકદમ કહેવાય ને ભવ્ય સફળતાથી શું થાય છે કે જે ડિઝનીની જે સંપત્તિ હતી, ફોર્ચ્યુન જે સંપત્તિ હતી તેની અંદર અણધારો સુધારો આવ્યો। યેટ સક્સેસ નેવર ચેન્જડ અ વોલ્ટ, કે સક્સેસ આટલો સક્સેસ થવા પછી પણ નેવર ચેન્જ ધ વોલ્ટ બદલાયો નહીં, મતલબ કે જે એવો ને એવો સીધો માણસ રહ્યો। આટલા બધા આ ભવ્ય સફળતા બાદ પણ વોલ્ટ ચેન્જ થયો નહીં। હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એકદમ સિમ્પલ માણસ રહ્યો। હી હેટેડ પાર્ટીઝ, તેને પાર્ટીઝ ગમતી ન હતી। એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ ધ સમ લિટલ રેસ્ટોરન્ટ, એનો આઈડિયા ઓફ અ નાઇટ આઉટ એટલે કે રાત્રે જો ફરવાનો કોઈ આઈડિયા હોય તો એનો ફક્ત કેટલા સુધી હોય છે, એક બહાર જઈને એક નાના રેસ્ટોરન્ટની અંદર કાં તો બર્ગર અને ચીલી ખાવાનો। His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. His extravagance એટલે કે વધારાનો જે એનો ખર્ચ છે એ ફક્ત એક નાનો રેલ રોડ અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, તેના ઘરની આજુબાજુ એક ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડની અંદર એક મિનિચ્યોર એટલે કે નાનો રેલ રોડ બનાવવાનો જ વધારાનો ખર્ચ એને હતો, મતલબ કે તે બીજા ક્યાંય પણ ખર્ચો કરતો હતો નહીં। આગળ જોઈએ કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, અ ફ્રેન્ડ વન્સ આસ્કડ હિમ, અ ફ્રેન્ડ એક મિત્ર વન્સ આસ્કડ હિમ, એને એકવાર એને પ્રશ્ન પૂછ્યો એના મિત્રએ વોલ્ટને કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, આટલા બધા પૈસાનું તું શું કરશે? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને વોલ્ટે જવાબ આપ્યો, હા, કે એની જે સ્ટુડિયો તરફ આંગળી રાખીને કહે છે, શું કહે છે? I fertilize that field with it, કે હું આ જે ફિલ્ડ છે, આ જે સ્ટુડિયો છે તેને હું ફળદ્રુપ બનાવીશ। એન્ડ ઇટ ઇઝ ટ્રુ દેટ વોલ્ટ પ્લાવ મની બેક ઇન્ટુ ધ કંપની એલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ્સ કેમ ઇન, કે એ સાચી બાબત હતી કે જે વોલ્ટ છે જેટલા પણ પૈસા કમાતો હતો એ બધા પૈસા એ શું કરી લેતો હતો, એ પાછા એ સ્ટુડિયોની અંદર જ રોકાણ કરી દેતો હતો। આગળ જોઈએ, being solvent for the first time since he started in business gave Walt a chance to develop other idea. solvent એટલે કે કોઈ પૈસાને તમે દેવો ચૂકતા કરી શકવાની તમારી ક્ષમતા, એટલે કે સિન્સ સોલ્વેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર એવો વ્યક્તિ બન્યો સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, કે તે બિઝનેસ શરૂ કર્યા પછી પહેલો એવો સમય આવ્યો કે તે દિવાળીઓ થઈ, મતલબ કે દેવું પૂરું આપી શકે એટલી એની ક્ષમતા થઈ, કે જેના દ્વારા વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા, કે જેના દ્વારા વોલ્ટે બીજા જે વિચારોને પણ વિકસિત કર્યા।
This include the development of mineral kind and alpine like valley high in the Sierra Mountains, a California Institute of Arts for which he donated the land and several millions dollars, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. એટલે કે પહેલી વાર એ કેવું બન્યો કે એના પર ક્ષમતા હતી કે પૈસા ચૂકવી શકે, અને બીજા આઈડિયાનો પણ વિકસિત થયા કે જેમાં ઇન્ક્લુડ છે ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, કે જે મિનરલ કાઇન્ડનો વિકાસ શું છે મિનરલ કાઇન્ડ એટલે કે એન અલ્પાઇન લાઇક વેલી, એક ખીણની અંદર કે સિયેરા પર્વતની અંદર આલ્પ્સ પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો એનો એક ખ્યાલ, એન્ડ અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ, કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ કે વિચ હી ડોનેટ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર, કે જેમાં તેને જમીન પણ ડોનેટ કરી અને હજારો મિલિયન ડોલર પણ એને આપ્યા, એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, બધા જમાંથી શ્રેષ્ઠ વસ્તુ હતી $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, કે એમાંથી સૌથી મહત્વની બાબત કઈ હતી કે $100 million ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, એ બહુ જ એમ્બિશિયસ મહત્વાકાંક્ષી બાબત હતી. નેક્સ્ટ જોઈએ, Tragically, in the midst of all this activity, Walt was stricken with his fatal illness. Tragically, દુઃખદ રીતે, in midst of all this activity, આ બધી જ પ્રવૃત્તિઓના વચમાં એક દુઃખદ સમાચાર આવ્યા. Walt was stricken with his fatal illness. Fatal એટલે જીવલેણ, illness એટલે બીમારી, કે વોલ્ટ એક જીવલેણ બીમારીમાં પડ્યો. I heard him refer to his cruel blow only once. I heard him, મેં તેને સાંભળ્યો હતો, કે શું કહે છે, મેં તેને એનો ઉલ્લેખ એનો સાંભળ્યો હતો. શેનો ઉલ્લેખ કે heard him refer to his cruel blow only once, કે એક જ વાર જે કુઠારાઘાતનો જે ઉલ્લેખ એના મોઢે મેં સાંભળ્યો હતો. એને એવું કહ્યું હતું કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, કે મને કંઈ પણ થાય. હી ટોલ્ડ મી, તેને કહ્યું ડોન્ટ ગેટ ઇટ, પરંતુ કોઈને પણ ન થવો જોઈએ. મને જે ફેટલ ઇલનેસ થઈ છે એ મારી સાથે તો કંઈ પણ થાય, પરંતુ કોઈ બીજા વ્યક્તિને થવું જોઈએ નહીં. એના મોઢેથી મેં ફક્ત આટલો શબ્દ સાંભળ્યો હતો. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ. આઈ વિઝિટેડ હિમ, હું તેની મુલાકાત લીધી હતી ઇન ધ હોસ્પિટલની અંદર ધ નાઇટ બિફોર હી ડાયડ, કે જે રાત્રે તે મર્યો હતો તેના આગલા દિવસે હું તેને મળ્યો પણ હતો. ઓલ ધો ડિસ્પરેટલી ઇલ, આટલા ભયાનક કહેવાય ને ભયંકર માંદો હોવા છતાં, he was as full of plan for the future as he had been all his life. પરંતુ આટલા બધા માંદો હોવા છતાં he was full of plan, ખૂબ જ પ્લાનમાં આયોજનમાં હતો, ફોર ધ ફ્યુચર ભવિષ્યના, એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, કે આખા જીવન દરમિયાન જે રીતના જે ભવિષ્યનું વિચારતો હતો એવી જ રીતે તેના છેલ્લા દિવસે પણ એ ડિઝનીલેન્ડના ભવિષ્ય વિશે જ નવા વિચારો, નવા પ્લાન ઘડતો હતો. લાસ્ટ પેરેગ્રાફ છે, જોઈ લઈએ કે વોલ્ટ યુઝ ટુ સે દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ એન્ડ ઇટ નેવર વિલ, કે વોલ્ટ યુઝ ટુ સે એટલે કે હંમેશા એવો કહેતો હતો કે ડિઝનીલેન્ડનો ક્યારેય પણ અંત આવવાનો છે નહીં, કે ક્યારેય પણ ડિઝનીલેન્ડ ખતમ થવાનો નથી અને ક્યારેય પણ થશે નહીં, એનો અંત ક્યારેય પણ નહીં આવે. આઈ લાઇક ટુ થિંક ટુ દેટ વોલ્ટ ડિઝનીલેન્ડ ઇન્ફ્લુઅન્સ વિથ નેવર બી ફિનિશ. મને પણ એવું વિચારવું ગમે છે કે જે વોલ્ટની જે ડિઝનીનો જે ઇન્ફ્લુઅન્સ છે, જે અસર છે, એ ક્યારેય પણ પૂરી થાય નહીં, તેનો પ્રભાવ છે એ ક્યારેય પણ અંત આવે નહીં. દેટ થ્રુ હિઝ ક્રિએશન, કે તેની જે રચના, એની કે રચના હતી, ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, કે જે આગામી જે ભવિષ્યનું જે પેઢી છે, ભવિષ્યની જે પેઢી છે એ હંમેશા સેલિબ્રેટ કરતી રહેશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ, કે જે તેને એકવાર કહ્યું હતું, દેટ પ્રિસિયસ, કંઈક કિંમતી, એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, કે દરેક માનવની અંદર કહેવાય ને કંઈક એવું અમર વસ્તુ રહેલી છે, વિચ મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય, કે જેને આપણે ચિલ્ડ્રનના
રમકડા સાથે રમવાનું મનપસંદ થાય છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને કોઈ પણ સિલી બાબત ઉપર હસવાનું મન થાય છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, અને બાથ ટબની અંદર ગાવાનું અને સપનાની અંદર ગાવાનું મન થાય છે. એવું દરેક માનવની અંદર કંઈક મૂલ્યવાન પડેલું છે. આ દરેક વસ્તુ છે એ ફ્યુચર જનરેશન એટલે કે આગામી પેઢી વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, એટલે કે સતત તેનું સ્તુતિગાન કરતું રહેશે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે વોલ્ટ એના જીવન દરમિયાન કેવી રીતે તે આખું જીવનમાં તેને મિકી માઉસની શરૂઆત કરી હતી, તેનું જીવન ક્યાંથી શરૂ થયું હતું ને તેનો અંત પણ કેવી રીતે આવે છે, એ અહીંયા અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની આપણા યુનિટની અંદર અહીંયા જણાવ્યું છે. તો આ બહુ જ મસ્ત પાઠ હતો, બહુ જ સારી માહિતી છે. પરીક્ષાની અંદર આ પાઠમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા પણ વધારે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, તમે આ પેરેગ્રાફની અંદર જેટલું પણ ઇમ્પોર્ટન્ટ મેં રાઉન્ડ કર્યા છે એ તમારે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવાના છે અને યાદ પણ કરવાના રહેશે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પાઠના શબ્દાર્થ, આ પાઠનું ટ્રાન્સલેશન એ તમને આવડવું જોઈએ, જેથી તમે પરીક્ષાની અંદર કોઈ પણ પ્રશ્નનો જવાબ ઇઝીલી લખી શકો. તો આજે આપણે આ યુનિટ અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.